રાજસ્થાનમાં 7 વર્ષમાં ગેરકાયદે ખનન મુદ્દે 7,000થી વધુ એફઆઈઆર, એકલા અરવલ્લી પટ્ટામાં જ 4,000થી વધુ કેસ। રાજસ્થાનના પહાડોમાં ખાણ માફિયાઓનું સામ્રાજ્ય કેટલું ફેલાયેલું છે તેનો ચોંકાવનારો ખુલાસો। છેલ્લા 7 વર્ષના આંકડા મુજબ રાજ્યમાં ગેરકાયદે ખનનની 71,000થી વધુ ઘટનાઓ બની છે। આ માત્ર આંકડા નથી, પણ અરવલ્લીના અસ્તિત્વ પરનો ખતરો છે। સરકારે સ્વીકાર્યું છે કે માત્ર 2024ના એક જ વર્ષમાં ખાણ માફિયાઓએ અધિકારીઓ પર 93 વાર હુમલા કર્યા છે, તો બીજી બાજુ રાજસ્થાનમાં ગેરકાયદે ખનન મુદ્દે ભાજપ કોંગ્રેસ વચ્ચે આંકડાકીય જંગ છેડાયો છે, જેમાં કોંગ્રેસના 5 વર્ષમાં 29,209 ઘટનાઓ સામે ભાજપના 2 વર્ષમાં 10,966 ઘટનાઓ નોંધાઈ છે। સૌથી મોટો વિવાદ અરવલ્લીની નવી વ્યાખ્યાને લઈને છે। 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓને અરવલ્લીમાંથી બહાર રખાતા પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત છે કે આનાથી નીચાણવાળા વિસ્તારોમાં માફિયાઓને છૂટો દોર મળશે। જો કે પર્યાવરણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી વિગતવાર અભ્યાસ ન થાય ત્યાં સુધી અરવલ્લીમાં ખનનની કોઈ નવી લીઝ અપાશે નહીં।